નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. અસહ્ય બફારા બાદ વરસાદ. ટ્વિન્સ બહેનોના તળાવમાં ડૂબી જતા મોત. મેગીના નમૂના ફેલ. કૂટણખાનું ઝડપાયું. સર્વે માથાકૂટ. મકાનોનું ડિમોલિશન. વર્ષ 1 શરૂઆત, અનેક ફોટો પ્રદર્શનનું ફોટો ઉદ્ઘાટન. રેલવે સ્ટેશન સફાઈ. કલેક્ટરને કોંગ્રેસ આવેદન. દબાણ મંગળ બજાર. લૂંટ કેસના આરોપીને 8 દિવસના રિમાન્ડ. VMSS આવેદનપત્ર. અસહ્ય બફારા બાદ વરસાદ. રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે અસહ્ય બફારા બાદ અચાનક મેઘરાજા વરસી પડ્યા હતા અને તે ધનાધન મેઘ સવારી આવી પહોંચી હતી. અચાનક ધોધમાર વરસાદ વરસી પડતા રાહદારીઓ પણ ફસાઈ ગયા હતા. જોતજોતામાં રસ્તા નદીમાં ફેરવાઈ ગયા હતા અને રાજકોટના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યું હતું. વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી રાજકોટવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. ટ્વિન્સ બહેનોના તળાવમાં ડૂબી જતા મોત. રાજકોટની ભાગોળે ઔદ્યોગિક ઝોન સાપર વેરાવળમાં આજે મંગળવારે બપોરે મજૂર પરિવારની ટ્વિન્સ બહેનો તળાવમાં ડૂબી જતા બંનેના મોત નીપજ્યા હતા. બંનેના મોતથી મજૂર પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. માસૂમ બાળકીઓના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ ગોંડલ હાઈવે પર આવેલ સાપર વેરાવળમાં રહેતા દિલીપભાઈ ટાંડા અને કાલીબેનની જુડવા બે દીકરીઓ કેસર અને ભૂરી રમી રહી હતી. રમતી રમતી બંને તળાવના પાણીમાં છપછપિયા કરતી હતી, પરંતુ જોતજોતામાં ઊંડા પાણીમાં ગરક થતા બંને ડૂબવા લાગી હતી. આથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબો બંનેને મૃત જાહેર કરી હતી. ભોગ બનનાર આદિવાસી પરિવાર મૂળ મધ્યપ્રદેશનો છે અને છેલ્લા 3 માસથી અહીં સ્થાયી થયો હતો. પરિવારમાં દિલીપભાઈ, તેના પત્ની કાલીબેન તથા 4 પુત્રી કેસર, ભૂરી, રેશમ અને નૂરી છે, જેમાં કેસર અને રેશમ જુડવા બહેનો હતી. રોજગારી મેળવવા માટે અહીં સ્થાયી થયેલા આદિવાસી પરિવાર છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 2 દીકરીઓના મોતથી પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. મેગીના નમૂના ફેલ. દેશભરમાં મેગીને લઈને ભારે હોહાપો મચી ગયો છે. ત્યારે રાજકોટમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા 4 સ્થળો દરોડા પાડી મેગીના નમૂના લેવામાં આવ્યા હતા અને પૃથક્કરણ અર્થે બરોડા મોકલવામાં આવ્યા હતા. આ નમૂનામાં સીસુ અને મોનોસોડિયમ ગ્લુકોનેટનું પ્રમાણ જોવા મળતા નમૂનો ફેલ થયા હોવાનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા જે તે વેપારી અને ઉત્પાદક વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બંને પદાર્થોમાંથી શરીરમાં અનેક પ્રકારના રોગો થવાની પણ સંભાવના રહેતી હોવાની આરોગ્ય અધિકારી જણાવ્યું હતું. મેગી લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સાબિત થયા બાદ દેશભરમાં મેગીને લઈને ભારે વિરોધ વંટોળો ઉભો થયો છે. ત્યારે રાજકોટ આરોગ્ય શાખા દ્વારા પણ થોડા દિવસો પહેલા શહેરમાં જુદા 4 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને એ સ્થળેથી મેગીના નમૂના લેવામાં આવ્યા હતા. આ મેગીના પેકેટને તંત્ર દ્વારા પૃથક્કરણ અર્થે બરોડા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ આજે આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જે પેકેટ કબજે કરીને પૃથક્કરણ અર્થે મોકલવામાં આવ્યા હતા તેમાં સીસાનું પ્રમાણ જોવા મળ્યું છે. તેમજ જે પેકેટ ઉપર મોનોસોડિયમ ગ્લુકોનેટ નથી લખ્યો તેવું લખવામાં આવ્યું છે તેમાં પણ તે તત્વનું પ્રમાણ જોવા મળ્યું છે. આ નમૂના ફેલ થઈ જતા તંત્ર દ્વારા જે તે વેપારી અને ઉત્પાદક વિરુદ્ધ ફૂડ એક્ટ હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. મેગીમાં જે 2 તત્વોનું પ્રમાણ જોવા મળ્યું છે તે પૈકી સીસા નામના તત્વથી શ્વાસના રોગો તેમજ કિડનીની અસર અને કેન્સર સહિતના રોગો થવાની સંભાવના વધુ રહે છે. તેમજ મોનોસોડિયમ ગ્લુકોનેટ નામના તત્વથી ભૂખનું નિયમન ખોરવાઈ જાય છે અને મેદસ્વીતા આવી જાય છે. તેમજ હાર્ટના અને સાંધાના રોગની શક્યતા પણ વધી જાય છે. રાજકોટ શહેરની 2 જગ્યાએથી જુદી જુદી મેગીના ફ્લેવરના 4 નમૂના લીધા હતા, જેનો બરોડા પરીક્ષણ અર્થે મોકલ્યો હતો, જેમનો આજરોજ રિપોર્ટ આવેલ છે. જેમાં 4 લેડ એટલે કે સીસુ છે કે જે 2 ppm 2.5 ppm છે એનાથી વધારે આવેલ છે અને સાથે સાથે મેગી નૂડલ્સનું જે પેકેટ છે એમાં ખાસ દર્શાવેલ છે કે મોનોસોડિયમ ગ્લુકોનેટ ભેળવેલ નથી, આમાં ઉપયોગ કરેલ નથી, તેમ છતાં તેમાં મોનોસોડિયમ ગ્લુકોનેટનું પ્રમાણ પણ જોવા મળેલ છે. આ રીતે આજે 4 નમૂના છે એ અનસેફ જાહેર થયેલ છે, ફેલ થયેલ છે અને માનવ ઉપયોગ માટે હાનિકારક જાહેર થયેલ છે. આ 4 રિપોર્ટ જે પરીક્ષણ જે ફેલ એટલે કે અનસેફ આવ્યાથી અમે 4 જે બ્રાન્ડ છે એની સામે એટલે એના વેપારી અને એના ઉત્પાદક સામે કોર્ટમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે કાર્યવાહી કરશું.
અને કેસ દાખલ કરીશું. ખાસ કરીને જે લેડની વાત કરીએ, શીશાથી જે કિડની છે, કિડનીને નુકસાન થાય છે અને સાથે સાથે એલર્જીક રિએક્શન, શ્વાસના રોગો થાય છે અને લાંબી ગાળે કેન્સરની પણ પૂરેપૂરી શક્યતા છે. જ્યારે મોનોસોડિયમ ગ્લુકોનેટની વાત કરીએ કે જે છે એ શરીરમાં આપણું જે મગજ છે એમાં લેક્ટિન કરીને પદાર્થ છે, અંતઃસ્ત્રાવ, કે જે આપણે ભૂખનું નિયમન કરે છે, તેને ખોરવી નાખે છે. પરિણામે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં આપણે નક્કી નથી કરી શકતા અને ભૂખ આપણી સંતૃપ્ત થતી નથી. પરિણામે મેદસ્વીતા આવે છે અને લાંબી ગાળે ડાયાબિટીસ, હાર્ટના રોગ અને સાંધાના રોગ થઈ શકે છે. કૂટણખાનું ઝડપાયું. રાજકોટ શહેરમાં ખૂણે ખૂણે પોલીસની જાણ બહાર દેહ વ્યાપારનો ખોરક ધંધો ચાલી રહ્યો છે. સમાજ માટે લાલ બત્તી સમાન આવા કૂટણખાના બંધ કરાવવા પોલીસ ખાતા દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરમાં પુષ્કરધામ વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડો પાડી એક રૂપલાલના તેમજ દલાલની ધરપકડ કરી હતી. જ્યારે હજુ એક મહિલા દલાલની શોધખોળ જારી રહી છે. રાજકોટ શહેરના હાર્દસમાં પુષ્કરધામ વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં ક્વાર્ટરમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચાલતો હોય તે માહિતીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કૈલાસ પંડ્યા નામના દલાલની અને એક રૂપલાલની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે એક મહિલા દલાલ ફરાર થઈ ગયો હોય તેની શોધખોળ ચાલી રહી છે. પૂછપરછ કરતા આ જગ્યા છેલ્લા 2 મહિનાથી ભાડે રાખી અમદાવાદથી યુવતીને બોલાવી દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. ગ્રાહક પાસેથી 2000 રૂપિયા લઈને લલનાને માત્ર 500 રૂપિયા આપવામાં આવતા હતા. બનાવ અંગે પોલીસે તોરણની હાથ ધરી છે. માહિતી મળી હતી, જેના આધારે પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા આરએમસી ક્વાર્ટરમાંથી કૂટણખાનું પકડી આવે. ત્યાંથી કૈલાસ પંડ્યા નામના દલાલ અને એક રૂપલાલના પકડેલ છે. આ બાબતે તપાસ ચાલુ છે. મજકૂરની પૂછપરછ કરતાં તેઓ છેલ્લા 2 માસથી આ ધંધો કરતા હતા અને રૂપલાલને અમદાવાદથી બોલાવતા હતા. અને ગ્રાહક પાસેથી 2000 રૂપિયા લેતા, જેમાંથી રૂપલાલને 500 રૂપિયા મળતા, જ્યારે દલાલને 1500 રૂપિયા મળતા. અને આ કેસમાં હજુ એક દલાલ છે ફરાર છે. બાકીની તપાસ જારી છે. સર્વે માથાકૂટ. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બિશપ હાઉસ નજીકની ઝૂંપડપટ્ટી પીપીપી યોજના હેઠળ ડિમોલિશન કરી ત્યાંના રહીશોના આવાસ યોજના બનાવવાની યોજના માટે આજે અધિકારીઓ સર્વે કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ સર્વેની કામગીરી શરૂ થાય તે પહેલા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પહેલા લોકો રોષે ભરાયા હતા અને રસ્તા પર ઉતરી ગયા હતા. ઘટનાને પગલે કાફલો પણ દોડી ગયો હતો, પરંતુ લોકરોષ જોઈને પોલીસ ખાતાના અધિકારી પણ શાંત થઈ બેસી ગયા હતા. રહીશો દ્વારા જાહેર રસ્તા પર આગજની કરી તેમજ ચક્કાજામ કરી રસ્તો બંધ કરાવી દીધો હોવાથી રાહદારીને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. લોકોનો રોષ એટલો હદે વધી ગયો હતો કે લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. જોવા જેવી બાબત એ છે કે સર્વે કરવા ગયેલા કાફલાની કામગીરી તો અટકી પડી હતી, પરંતુ ટોળાને વિખેરવા બિલ્ડર કે પોલીસ ખાતા પણ દ્વારા પણ કોઈ પણ પ્રકારની જહેમત લેવામાં આવી ન હતી, જે નિંદનીય બાબત કહી શકાય છે. રહ્યા ડિમોલિશન કર્યા બાદ આ ઝૂંપડપટ્ટીનો હજુ સર્વે હાથ ધરાયો હતો. ત્યાં પ્રથમ દિવસે માથાકૂટ થતાં આ યોજનામાં પણ મોટો હોબાળો થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. મકાનોનું ડિમોલિશન. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્જિનની જગ્યા પર બાંધકામમાં ખડકી દેનાર મૂળ માલિક સામે કોર્ટમાં કેસ પેન્ડિંગ હતો, તેનો નિકાલ થઈ જતાં આજે રોજ કોર્ટના આદેશથી આ માર્જિનની જગ્યા ખાલી કરવા માટે તોડી પાડવામાં આવી હતી. રાજકોટ શહેરના બાલમુકુંદ સોસાયટી વિસ્તારમાં સોમાભાઈ પટેલની માલિકીનું એક મકાન આવેલું છે. આ મકાનમાં માર્જિનની જગ્યા રાખવાની ફરજિયાત હોય છે, તેને બદલે માલિક દ્વારા માર્જિનની જગ્યામાં પણ ટોયલેટ અને શોરૂમનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતી. આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ ઉપર સ્ટે મેળવવા માટે માલિક દ્વારા નીચલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ આ અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા આજે આડસ મુજબ મનપાની ટીમ દ્વારા આ મકાનમાં માર્જિનની જગ્યા પર ખડકી દેવાયેલા બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને ધારાધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાલમુકુંદ પ્લોટ શેરી નંબર 9-3 ખૂણે 2 લતાવાસીઓના જૂના પેન્ડિંગ કોર્ટ મેટર અન્વયે હાલે જે ડિમોલિશન કામ ચાલી રહ્યું છે તે શ્રી સોમાભાઈ ખોડીદાસભાઈ પટેલ દ્વારા માર્જિનમાં બાંધકામ કરાતા, એટલે કે માર્જિનની જગ્યામાં ટોયલેટ તથા સ્ટોરરૂમનું બાંધકામ કરાતા તેમના વિરુદ્ધ ફરિયાદ થતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બીપીએમસી એક્ટ મુજબ કાર્યવાહી કરાયેલ અને તેમને કલમ 262 હેઠળ તોડી પાડવા હુકમ કરાયેલ. આજ રોજ
કોર્ટ મેટર પેન્ડિંગ હોય નીચલી કોર્ટે ફગાવી આપતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આદેશ અનુસાર, આજ્ઞા અનુસાર, નિયમ અનુસાર માર્જિનનું બાંધકામ તોડવા કાર્યવાહી સવારના 8 વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે. વર્ષ 1 શરૂઆત અને એક ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન. કેન્દ્રની નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારની કામગીરી દર્શાવતું વર્ષ 1 શરૂઆત અનેક ફોટો પ્રદર્શન વડોદરા ખાતે સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ તેમજ વડોદરાના મેયર શ્રી ભરતભાઈ શાહના વરદસ્તે ગઈકાલે તારીખ 8/6/15 રોજ વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા સેન્ટ્રલ બસ ટર્મિનલ સયાજીનગર વડોદરા ખાતે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રદર્શન માહિતી અને પ્રસારણ મંત્રાલયના એકમ ડીએવીપી અમદાવાદ દ્વારા ગોઠવવામાં આવ્યું છે. આ પ્રદર્શન 14મી જૂન સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. વર્ષ 1 શરૂઆત અનેકમાં અનેક વિષયો અને પ્રજાલક્ષી લોક કલ્યાણકારી યોજનાની માહિતી, રંગીન તસવીરો સાથે વિકાસની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી જનધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, શ્રમેવ જયતે, બેટી બચાવો બેટી પઢાઓ, લઘુમતી માટે શિક્ષણ અને કૌશલ વિકાસ યોજના, નઈ મંજિલ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, મુદ્રા બેંક, સાંસદ આદર્શ ગ્રામ યોજના, કાળા નાણાં પર કાર્યવાહી, કુદરતી આફતોથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય, પહલ યોજના, સ્કિલ ઇન્ડિયા, શિક્ષણ અને કૌશલ્ય, સ્વસ્થ ભારત અને સ્વચ્છ ભારત, ગંગા સફાઈ કાર્યક્રમ, વિદેશી બાબતો માટે વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત, ઉત્તર પૂર્વી રાજ્યનો વિકાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, તમામ માટે ઉર્જા, સૌને રોજગારી, અટલ પેન્શન યોજના, અમૃતમય ભારત જેવી અનેક યોજના પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શન ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ મીડિયાના એકમોના રાજ્ય સરકાર ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજનાઓની વધુ માહિતી લોકોને મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ મોબાઈલ વાનને વડોદરાના સાંસદ સભ્ય તેમજ મેયરશ્રીના હસ્તે લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી. સરકારની 1 વર્ષની કામગીરી અંગેની માહિતી આપવા માટે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 15 જેટલી મોબાઈલ પ્રદર્શન વાન માહિતી પૂરી પાડશે અને દરેક જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરશે. દેશભરમાં આવી 300થી વધુ મોબાઈલ વાન ફરી રહી છે.